મહિલાઓમાં વારે વારે યુરિનમાં ઇન્ફેક્શન થવાનું કારણ શું હોઈ શકે? તો એક, જે મહિલા ખૂબ ઓછું પાણી પીતા હોય એમને વારે વારે યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. બીજી વસ્તુ કે ડાયાબિટીસની શરૂઆત થઈ હોય તો પણ યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. ઘણા મહિલાઓ જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય છે, કામના બર્ડનના લીધે યુરિન રોકે રાખે છે અને લાંબા સમય સુધી એ યુરિન જતા નથી. એના લીધે રિટેન્શન થઈને પણ યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. જે મહિલાઓ વી-વોશનો ઉપયોગ વધારે કરતા હોય એમને પણ વારે વારે યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. જે મહિલાઓ પર્સનલ હાઇજીન પ્રોપર રાખતા નથી એમને પણ વારે વારે યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે છે. યુરિનનું ઇન્ફેક્શન નિદાન કરવા માટે સર્વોત્તમ ટેસ્ટ છે યુરિનનું કલ્ચર. એટલે સ્ટરાઇલ કન્ટેનરમાં યુરિન ભરીને એને જો લેબોરેટરી સુધી 2 કલાકની અંદર પહોંચાડવામાં આવે તો એનું ચોક્કસ નિદાન થઈ શકે છે. જે મહિલાઓને વારે વારે યુરિનમાં ઇન્ફેક્શન થાય છે એમને ખાસ સલાહ એવી કે ખૂબ વધારે પાણી પીવું જોઈએ, વધારે લાંબા સમય સુધી યુરિન રોકવું નહીં જોઈએ, વી-વોશ કે એવા કોઈ પણ કેમિકલનો ઉપયોગ ટાળવો જોઈએ અને પર્સનલ હાઇજીન રાખવી ખૂબ જરૂરી છે. ધન્યવાદ.